श्री चापू माता जी नो जय जयकार एक बार जबरदस्त थई जाए। बोलिए श्री चापू जो बात चापू माता की नम पार्वती माताजी आरती आरती आप બધા ઉભા જ રહેવાનું છે। એક જ આરતી બહાર ખાલી માં કાકી બોલાવ કે ફોટો પાડો તમામ યજમાનોના હાથની અંદર એક જ આરતી મૂકશે। झूले झूलता हाथनी अंदर फूल ले हाथ में फूल बाटली ले आरती की घनी थाळीओ अहींया यज्ञ में बनी है। अहींया आज जे कई आ भगवती नो महायज्ञ कर्यो यज्ञ नी अंदर माने खूब प्रार्थना करी हे मां शब्द ने बोलता कदाच कवियों हाथ शास्त्रार्थ लगता कवियों हाथ धोई नाख्या मानो पारा तो लीजिए आशीर्वाद डूंगरा वाली मारी थाशे राजी आखो राखो। नाटकाल थी आ मां भगवती नु अर्चन करता करता मन बहार गई तो छेल्ले शास्त्रकारे मंत्र पुष्पांजलि बतावी फूल नहीं अने माना चरणानु भजन कही हे मां अहम तवास्मि मां तारो पाल छे ये आपत्तियों ने विपत्तियों ने हरनारी मां भगवती ए तलवार ની અંદર આપણા કર્મનો ભસ્મ કરે भगवती भक्ति करता करता मारू मन बहार गयु है मां पुष्पले मां तारा चलना परिवार एकत्रित थे छे मां एने तो मंगल पदार्थ है प्राण शक्ति आज मां मारजो पहले सुनते जाते मेरा शरीर मादियां साधना पहली सुखाकारी मांगवानी के हे मां आ परिवार ने सारू तुमा शरीर सुख आपे बीजू मन शक्ति का विश्वास तुम परिवार जे आ यज्ञ करे छे आज नव कुंडी यज्ञ परिवार ना मन एवं तो थाय बाकी बनी न सके हे मां दरेक ने परिवार ની मन ની એવી એકાગ્રતા આપજો બાકી નિયમ છે મન મોતી ને કાચ એક વખત તૂટી જાય પછી એ જોઈતા મન થાય તો સારા ના લાગે मन ना तूटवा જોઈએ हे मां परिवार एक રહે। तीजी वस्तु बात करी वसुना नर पशु धननी शक्ति आबादी आपकी मां कदाच जो फूलથી प्रसन्न થતી હોય ને તો મારી ધંધો છોડીને આપણા સુધી પુષ્પને પહોંચવા ન દે। કદાચ માં ભગવતી દ્રવ્ય એટલે કે પૈસાથી જો પ્રસન્ન થતી હોય તો આ ટાટા વાળા બિરલા વાળા છે આપણા સુધી એને પહોંચવા ન દે માને તો માં શું કહે હું તો ક્યાં દઉં પ્રેમ હોય માं બીજા વગડાના આજે આઠમ સભા છે માતાજીએ કહ્યું મને ત્રણથી પ્રિય બહુ પ્રિય છે અષ્ટમ્યામ ચ નવમ્યામ ચ ચતુર્દશ્યામ ચ તજઃ ષોડશ્યામ ગીતયો ભક્ત્યામ મહાત્મ્યમ આઠમી નવમ અને 14 માતાજી મારી ત્રણ જગ્યાએ એક તિથિની મહિમા છે ઘણો
પડવે પ્રગટ્યામાં આરતીમાં ગાયું વિજયાદશમી ભીમ 11 વાઘ 12 વન 13 પાણી 14 શરદ પૂર્ણિમા એક એક તિથિનો મહિમા છે આ ભગવતીની જેટલી તમને દિવ્ય પૂજાઓ કરાવી નવ કુંડની અંદરમાં ભગવતીના સપ્તસતી ચંદ્રપાઠની આહુતિ આપી તમને એક એક યંત્ર આપ્યું છે ઘણા બ્રાહ્મણો તો યજ્ઞ કરાવી નીકળી જાય પણ એ યંત્ર વિચાર તો કરો યંત્ર કેવું છે એ પણ પ્રસાદી સ્વરૂપે લઈ જજો બહારના પણ આવેલા કોઈને ઈચ્છા થાય કે મારા યંત્ર લેવું આ યંત્રની કિંમત જુદો હોય જ નહીં પણ એ લાલભાઈને એવો ભાવ હતો કે આ યંત્ર વેચી જાય બધા બ્રાહ્મણોને સંપત્તિ પહોંચી જાય એટલે આ યંત્રની કોઈ ધર્મ રાખજો માની અતીવ કૃપા પ્રાપ્ત થાય છે તો આઈએ છેલ્લે યજમાન આવશે ત્યારબાદ બધા ભાવિક ભક્તો આવશે અહીંથી પ્રસાદ ગુજરાતીમાં ખાસ કરવાનું